વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ડોપલર અસર એટલે શું એ સમજીશું. તે ઉપરાંત ગતિમાન શ્રોતા અને સ્થિર ઉદ્ગમ તથા શ્રોતા અને ઉદ્ગમ બંને ગતિમાં હોય ત્યારે શ્રોતાને અનુભવાતી આભાસી આવૃત્તિનું સૂત્ર મેળવો. ચલો તો સૌપ્રથમ આપણે ડોપલર અસર એટલે શું એ એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ધારી લો કે આપણે કોઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊભા છે. ટ્રેન આપણા તરફ આવતી હોય. ટ્રેન એ ધ્વનિ ઉદ્ગમ છે. ટ્રેનના સાયરનની જ્યારે હોર્ન વાગે ત્યારે એનો જે અવાજ છે, હોર્નમાંથી જે મૂળ અવાજ ઉત્પન્ન થાય છે એના કરતાં ટ્રેન આપણા તરફ આવતી હોય ત્યારે અવાજ ધીમે ધીમે વધતો હોય, મતલબ તીક્ષ્ણ આવૃત્તિ આપણને વધતી હોય એવું લાગે છે. એટલે આવૃત્તિની તીક્ષ્ણતા વધે છે. ટ્રેન બિલકુલ આપણી નજીક ઊભી હોય તો આપણને અનુભવાતી આવૃત્તિ મતલબ અવાજ, સંભળાતો અવાજ એ ટ્રેનની મૂળ આવૃત્તિ જેટલો, એટલે કે મૂળ અવાજ જે હોય એટલો જ અવાજ આપણને સંભળાય છે. અને જ્યારે ટ્રેન આપણાથી દૂર જતી હોય ત્યારે ટ્રેનના હોર્નમાંથી ઉદ્ભવતી અવાજની આવૃત્તિ ધીમે ધીમે ઘટતી હોય એવું આપણને અનુભવાય છે. એટલે કે એનો અવાજ આપણને ધીમે ધીમે ઘટતો હોય એવું લાગે છે. તો આ જે ઘટના બને છે એને ડોપલર અસર કહે છે. ફરીથી એકવાર બરોબર સમજો ડોપલર અસરની વ્યાખ્યા કેવી રીતે અપાય. તો પહેલાં ફરીથી ઉદાહરણ ધ્યાનમાં લો. ટ્રેન આપણી તરફ આવતી હોય ત્યારે અવાજની આવૃત્તિ મતલબ તીક્ષ્ણતા એ વધે છે. આપણી નજીક ટ્રેન ઊભી હોય ત્યારે મૂળ આવૃત્તિ જેટલી જ આવૃત્તિ મતલબ અવાજ આપણને સંભળાય છે. અને ટ્રેન આપણાથી દૂર જતી હોય ત્યારે આવૃત્તિ ધીમે ધીમે ઘટતી હોય એવું આપણને અનુભવાય છે. તો આ ઘટનાને ડોપલર અસર કહે છે. તો ડોપલર અસરની વ્યાખ્યા શું આપી શકાય? તો જ્યારે કોઈ ધ્વનિ ઉદ્ગમ મતલબ ટ્રેન અથવા શ્રોતા એટલે આપણે અથવા તો બંને હવાની સાપેક્ષે અથવા તો એકબીજાની સાપેક્ષે ગતિમાં હોય ત્યારે ધ્વનિ ઉદ્ગમમાંથી ઉદ્ભવતી આવૃત્તિ અને શ્રોતાને અનુભવાતી આવૃત્તિ સહેજ જુદી હોય છે. અને આ ઘટનાને ડોપલર અસર કહે છે. હજુ એકવાર બરોબર ધ્યાનથી સાંભળો. જ્યારે ધ્વનિ ઉદ્ગમ એટલે કે ટ્રેન અને શ્રોતા અથવા તો બંને હવાની સાપેક્ષે અથવા તો એકબીજાની સાપેક્ષે ગતિમાં હોય ત્યારે શ્રોતાને અનુભવાતી આવૃત્તિ એ ધ્વનિ ઉદ્ગમમાંથી ઉદ્ભવતી મૂળ આવૃત્તિ કરતાં સહેજ જુદી હોય છે. આ ઘટનાને ડોપલર અસર કહે છે. તો ડોપલર અસરની વ્યાખ્યા શું લખાય? ધ્યાન આપજો. જ્યારે ધ્વનિ ઉદ્ગમ કે શ્રોતા અથવા બંને હવાની સાપેક્ષે અથવા એકબીજાની સાપેક્ષે ગતિમાં હોય ત્યારે શ્રોતાને અનુભવાતી ધ્વનિની આવૃત્તિ એ ધ્વનિ ઉદ્ગમ ની આવૃત્તિ કરતા સહેજ જુદી હોય છે. આ ઘટનાને ડોપલર અસર કહે છે. અને તમે નીચે હમણાં જે મેં ટ્રેનનું ઉદાહરણ કીધું એ તમે નીચે અહીંયા લખી શકો. હવે ખાસ કેટલીક સંજ્ઞા પ્રણાલી તમે યાદ રાખજો. ધારો કે ધ્વનિ ઉદ્ગમનો વેગ
આપણે ધારી લઈએ ધ્વનિ ઉદ્ગમ એટલે સોર્સ, ધ્વનિ ઉદ્ગમનો વેગ આપણે vs છે તથા શ્રોતાનો વેગ vl છે. લિસનર એટલે એટલા માટે એનો વેગ vl કહીએ છે, ધ્વનિ ઉદ્ગમ એટલે સોર્સ એનો વેગ vs અને ધ્વનિનો વેગ એ v છે. બરોબર, આ બધાની સંજ્ઞાઓ આપણે લઈ લીધી. હવે આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું L થી S તરફ ગતિ માટે L થી S તરફની ગતિ માટે જો શ્રોતાથી ઉદ્ગમ તરફ ગતિ થતી હોય, શ્રોતાથી ઉદ્ગમ તરફ એટલે કે અવલોકનકારથી ટ્રેન તરફ ગતિ થતી હોય તો એ તરફના વેગ, ગતિમાં વેગ એ ધન લેવા. એટલે જો L થી S તરફ ગતિ થતી હોય તો vs પણ ધન લેવાય અને vl પણ ધન લેવાય. અને S થી L તરફ ગતિ માટે S થી L તરફની ગતિમાં વેગ એ ઋણ લેવા. જો ઉદ્ગમથી શ્રોતા તરફ ગતિ થતી હોય તો એ વખતે આ બે વેગ શું લેવાનું? ઋણ લેવાનું. અને ધ્વનિનો વેગ v હંમેશા ધન લેવો. કેમ? કારણ કે જ્યારે આપણે બોલતા હોય કાં તો અવાજ ઉત્પન્ન થતો હોય તો અવાજના તરંગો બધી દિશામાં પ્રસરે છે. એના માટે કોઈ દિશા આપણે નક્કી ના કરી શકીએ. હું અહીંયા અત્યારે બોલું છું તો મારો જે અવાજ છે એ આગળ તરફ, પાછળ તરફ, બાજુમાં, ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર નીચે બધી બાજુ જતો હોય. અને એટલા માટે ધ્વનિ તરંગનો વેગ હંમેશા કેવો લેવાનો? ધન લેવાનો. તો આટલી બાબતો તમારે ખાસ ધ્યાન અહીં રાખવાની. બરોબર? ચલો હવે આપણે પહેલી કન્ડિશન જોઈએ છે ગતિમાન શ્રોતા અને સ્થિર ઉદ્ગમ. ગતિમાન શ્રોતા અને સ્થિર ઉદ્ગમ. એટલે ધારી લો કે અહીંયા એક શ્રોતા છે L અને અહીંયા ધ્વનિ ઉદ્ગમ છે, મતલબ ટ્રેન અહીંયા ઊભી છે. આપણે શું કરવાનું છે? સ્થિર ઉદ્ગમ છે, મતલબ ટ્રેન અહીંયા ઊભી છે. એટલે ટ્રેનનો જે વેગ છે ધ્વનિ ઉદ્ગમનો વેગ vs એ આપણે કેવો લેવાનો? 0. અને શ્રોતા એ ગતિમાં છે. કઈ તરફ ગતિમાં છે? શ્રોતા એ ઉદ્ગમ તરફ ગતિમાં છે એટલે અહીંયા vl લખી છે. શ્રોતાનો વેગ એ s તરફ છે. બરોબર? હવે અહીંયા ટ્રેન ઊભી હોય, ધ્વનિ ઉદ્ગમ એટલે ટ્રેન ઊભી છે, એના હોર્નમાંથી જે અવાજ ઉત્પન્ન થાય એ અવાજના તરંગો બંને બાજુ આમ ગતિ કરતા હશે. આ ધ્વનિના તરંગો થયા. જો ઉદ્ગમમાંથી જે અવાજ ઉત્પન્ન થયો એ આ બાજુ બધી બાજુ ગતિ કરતો હશે. તો આ જે વેગ થયો એ ધ્વનિનો વેગ, જેને v કહીશું. બરોબર? તો જો અહીં ધારો કે શ્રોતા સ્થિર છે, સોરી ઉદ્ગમ સ્થિર છે. સ્થિર ઉદ્ગમ નો વેગ એ શું લખીશું આપણે? 0. ઉદ્ગમ સ્થિર છે એનો વેગ 0 છે. તથા શ્રોતા ઉદ્ગમ તરફ ગતિમાં છે. હોવાથી તેનો વેગ vl એ ધન થશે. અને ધ્વનિનો વેગ તો હંમેશા આપણે ધન જ લેવાનો છે. હવે સમજો, ખાસ યાદ રાખજો, ધ્વનિની આવૃત્તિ, ધ્વનિ તરંગની આવૃત્તિ fs હોય તો આ ધ્વનિ તરંગો અહીંયાથી જે ઉત્પન્ન થયા, ઉદ્ગમમાંથી જે ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય એની આવૃત્તિ fs છે. એટલે આને કહેવાય મૂળ આવૃત્તિ. હોર્નમાંથી, ટ્રેનના હોર્નમાંથી જે અવાજ ઉત્પન્ન થાય એ મૂળ અવાજ ઉત્પન્ન થયો
એની જે મૂળ આવૃત્તિ હોય એને fs લખાય. ઉદ્ગમમાંથી ઉદ્ભવતી આવૃત્તિ મતલબ ઉદ્ગમમાંથી ઉદ્ભવતો અવાજ એની આવૃત્તિ fs લખાય. એટલે આ મૂળ આવૃત્તિ છે. આભાસી આવૃત્તિ ના કહેવાય, એને વાસ્તવિક આવૃત્તિ કહેવાય. બીજું શબ્દ યાદ રાખજો, વાસ્તવિક આવૃત્તિ. તો ધ્વનિ તરંગ જે ઉત્પન્ન થયું એની આવૃત્તિ fs છે, તો તેનો આવર્તકાળ t. ધ્વનિ તરંગનો આવર્તકાળ t બરાબર 1/fs લખાય. તથા એની તરંગ લંબાઈ, ધ્વનિ તરંગની તરંગ લંબાઈ ધ્યાન આપજો બરોબર. હવે જો આપણા આગળ ચેપ્ટર ની અંદર ભણી ગયા ધ્વનિ તરંગની ઝડપ બરાબર તરંગ લંબાઈ ઇન્ટુ આવૃત્તિ. ધ્વનિ તરંગની ઝડપ બરાબર તરંગ લંબાઈ ઇન્ટુ આવૃત્તિ, v બરાબર લેમ્ડા ઇન્ટુ f. આવું ભણી ગયા તો આના પરથી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર શું લખાય? v/f. તો અહીંયા કોની આપણે તરંગ લંબાઈ લખીએ છીએ? આજે ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય એની લંબાઈ કેટલી? ધ્વનિ તરંગની તરંગ લંબાઈ, આ તરંગ હોય, આ ધ્વનિ તરંગો એની લંબાઈ કેટલી? તો તરંગ લંબાઈ લેમ્ડા બરાબર ઉપર ધ્વનિ તરંગનો વેગ જેના આપણે v લખીએ છીએ અને ધ્વનિ તરંગની આવૃત્તિ fs. તો આ ધ્વનિ તરંગની શું આવી? તરંગ લંબાઈ. પરંતુ હવે યાદ રાખજો હવે આ ધ્વનિ તરંગો કોના તરફ ગતિ કરે છે? શ્રોતા તરફ. તો શ્રોતાને અનુભવાતી આવૃત્તિ કેટલી હશે એ આપણે નક્કી કરવી છે. આ ધ્વનિ તરંગો શ્રોતા તરફ ગતિ કરે છે, તો શ્રોતાને સંભળાતો અવાજ અનુભવાતી આવૃત્તિ કેટલી એ આપણે અહીંયા નક્કી કરવી છે. તો સમજો પહેલા આપણે વેગ નક્કી કરવો પડશે. આ શ્રોતાની સાપેક્ષે ધ્વનિનો વેગ કેટલો? હવે શ્રોતાની સાપેક્ષે ધ્વનિનો વેગ, શ્રોતા આમ આવે છે, ધ્વનિ આમ જાય છે, એટલે બંને એકબીજાની સાપેક્ષે, એટલે અહીંયા સાપેક્ષ વેગ લેવો પડે અને બંનેની ગતિ વિરુદ્ધ દિશામાં છે. એટલે શ્રોતાની સાપેક્ષે ધ્વનિનો વેગ એ શું લખાય? v + vl લખાય. કેમ આવું લખ્યું? યાદ કરો, આપણે આગળ સમતલમાં ગતિ એમાં એક સાપેક્ષ વેગ વાળો ટોપિક આવતો હતો. સાપેક્ષ વેગમાં જ્યારે a અને b બે પદાર્થો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો એકની સાપેક્ષે બીજાનો વેગ એ પ્લસ લખતા હતા. તો શ્રોતા આમ ગતિ કરે છે અને ધ્વનિ આમ ગતિ કરે છે. ધારો કે આનો વેગ 10 આમ હોય અને આનો વેગ 5 આમ હોય, તો આની સાપેક્ષે આનો વેગ કેટલો થાય? 15 થાય. એટલે શ્રોતાની સાપેક્ષે ધ્વનિનો વેગ, તો શ્રોતાને અનુભવાતી આવૃત્તિ કેટલી? શ્રોતાને અનુભવાતી ધ્વનિની આવૃત્તિ. હવે શ્રોતાને અનુભવાતી આવૃત્તિ છે એ આભાસી આવૃત્તિ કહેવાય એને fl. શ્રોતાને સંભળાતો અવાજ એવું કહેવાય કે ટ્રેન અહીંયા ઊભી છે એમાંથી જે અવાજ ઉત્પન્ન થયો એનો મૂળ આવૃત્તિ આટલી હતી, મૂળ અવાજની મતલબ મૂળ અવાજ આટલો હતો, પણ જેમ જેમ તરંગો શ્રોતા તરફ જાય એમ અવાજ વધતો હોય એવું લાગશે. આ શ્રોતા એની તરફ આવે, જો શ્રોતા આમ આવતો હોય, ટ્રેનમાંથી અવાજ આમ આવતો હોય, તો શ્રોતાને ધીમે ધીમે જેમ શ્રોતા ઉદ્ગમ નજીક આવતો જાય એમ અવાજ વધતો હોય એવું લાગશે. એટલે આ શ્રોતાને અનુભવાતી આવૃત્તિ મતલબ આભાસી આવૃત્તિ થઈ, જેને fl લખાય. લિસનરને સંભળાતી આવૃત્તિ આ આભાસી આવૃત્તિ કહેવાય. આ વાસ્તવિક આવૃત્તિ હતી, ઉદ્ગમમાંથી જે ઉદ્ભવી ખરેખર. તો f બરાબર શું સૂત્ર બને? જો f બરાબર v/λ. તો v કયો લખવાનો? તો v આ ગતિ આમ કરતો હોય ત્યારે આના સાપેક્ષે વેગ, એટલે જો આ v + vl, કારણ કે શ્રોતા ઉદ્ગમ તરફ ગતિ કરે છે તો આની સાપેક્ષે આનો વેગ કેટલો છે લખવાનો, અને નીચે તરંગ લંબાઈ લેમ્ડા. બરોબર? તો લેમ્ડાનું સૂત્ર શું બનશે? તો લેમ્ડા બરાબર v + vl/fl. બરોબર? આ લેમ્ડાની કિંમત આપણે અહીંયા લખી દીધી. આ સમીકરણ નંબર 1. તો ફરીથી એકવાર ધ્યાન આપો. કયો કિસ્સો લીધો આપણે? ગતિમાન શ્રોતાને ગતિમાન લીધો અને ઉદ્ગમ સ્થિર. ઉદ્ગમ જે હતો સોર્સ એ સ્થિર લીધો. તો પહેલા અહીંયા લખી દો. જો ધારો કે સ્થિર ઉદ્ગમનો વેગ તો એ 0 સ્થિર છે. શ્રોતા ઉદ્ગમ તરફ ગતિ કરે છે, L થી S તરફની ગતિ માટે એને પ્લસ લખવાનો. જો
L થી S તરફ ગતિ માટે આ VL ને આપણે ધન લખીશું અને ધ્વનિનો વેગ હંમેશા ધન જ હોય. હવે પહેલું શું લખ્યું આપણે? ધ્વનિ તરંગ માટે. આ ધ્વનિ તરંગની તરંગ લંબાઈ લખવી હોય તો ધ્વનિ તરંગની તરંગ લંબાઈ બરાબર ઉપર ધ્વનિનો વેગ નીચે ધ્વનિની મૂળ આવૃત્તિ જે ઉદ્ગમમાંથી ઉદ્ભવે છે એટલે fs લખ્યું. તરંગ લંબાઈ બરાબર ઝડપ ભાગ્યા આવૃત્તિ. પણ હવે શ્રોતા માટે લખતા હોય તો શ્રોતા આમ ગતિ કરે છે, ધ્વનિ આમ ગતિ કરે છે, એટલે શ્રોતાની સાપેક્ષે ધ્વનિનો વેગ v + vl થયો. તો હવે શ્રોતાને અનુભવાતો અવાજ આવૃત્તિ એમાં વધારો થાય. ધીમે ધીમે શ્રોતા ઉદ્ગમ તરફ આવતો હોય એટલે આવૃત્તિ વધતી હોય, અવાજ વધતો હોય એવું અનુભવાય. અને માટે અહીંયા આવૃત્તિ બરાબર ઝડપ ભાગ્યા તરંગ લંબાઈ. તો ઝડપ કેટલી લખવાની? આ રહી સાપેક્ષ ઝડપ ભાગ્યા તરંગ લંબાઈ. એના પરથી તમે લેવડા મેળવી શકો. બરોબર. હવે જો બીજું કિસ્સો, શ્રોતા અને ઉદ્ગમ બંને ગતિમાં હોય તો શું થાય? આ સૂત્ર તમે યાદ રાખજો. હું અહીંયા નીચે લખી રાખું છું સમીકરણ 1 પરથી. શ્રોતા અને ઉદ્ગમ બંને ગતિમાં. ચલો તો અહીંયા બંને ગતિમાં બતાય છે. જો આ શ્રોતા એ ગતિમાં છે એટલે એનો કે VL લખીશું એનો કે, અને ઉદ્ગમ અહીંયા છે. બરોબર, ધ્યાનથી જોજો. ઉદ્ગમ એ પહેલા O પર છે, આ O પોઈન્ટ પર. હવે ઉદ્ગમ પણ આ તરફ જ ગતિ કરે છે એટલે ઉદ્ગમનો વેગ એ હું આ તરફ જ લખીશ vs. બરોબર. તો શ્રોતા અને ઉદ્ગમ બંને ગતિમાં છે. હવે આ ઉદ્ગમમાંથી જે અવાજ ઉત્પન્ન થાય, મતલબ ટ્રેનમાંથી જે અવાજ ઉત્પન્ન થયો એના તરંગો, ધ્વનિ તરંગો એ બંને બાજુ ગતિ કરતા હશે. જો એ તરંગ આમે જતું હશે ને આમે જતું હશે, આમ ધીમે ધીમે આમ આગળ ગતિ કરતું હશે. બંને બાજુનું તરંગ બતાવી દઉં છું. તો આ ધ્વનિ તરંગનો વેગ v, આ બાજુ વેગ v. બરોબર. તો અહીંયા ધારો કે જો અહીં શ્રોતા L થી S તરફ ગતિમાં છે. તથા શ્રોતા અને ઉદ્ગમ બંને લખવાના હતા. એક જ વાક્યમાં એ પૂરું થઈ જશે. શ્રોતા અને ઉદ્ગમ. અહીં શ્રોતા પણ આમ ગતિ કરે છે અને ઉદ્ગમ પણ આમ જ ગતિ કરે છે. એટલે ફરીથી એકવાર અહીં શ્રોતા અને ઉદ્ગમ બંને L થી S તરફ ગતિમાં છે અને તેથી આ VL અને VS બંને ધન થશે. અને ધ્વનિનો વેગ તો હંમેશા ધન જ લેવાનો છે. હવે સમજો બરોબર. પહેલા હું t = 0 સમયની વાત કરું. t = 0 સમય ધ્વનિ ઉદ્ગમ O પર છે. ટ્રેન અહીંયા ઊભી છે એટલે એમાંથી જે અવાજ ઉત્પન્ન થાય એ અહીંયાથી ઉત્પન્ન થશે. એટલે શરૂઆતમાં t = 0 સમયે ધ્વનિ ઉદ્ગમ O પર છે. હવે કેપિટલ T જેટલા સમયમાં સમજો, કેપિટલ T જેટલા સમયમાં ધ્વનિ ઉદ્ગમ O' પર પહોંચે છે. કેપિટલ T એટલે એક આવર્તકાળ જેટલા સમયમાં આ ટ્રેન જે છે ઉદ્ગમ એ અહીંયાથી અહીંયા પહોંચી આ O' પર. તો આ ધ્વનિ ઉદ્ગમે એટલે ટ્રેને કાપેલું અંતર, ધ્વનિ ઉદ્ગમ મતલબ ટ્રેન, એને કાપેલું અંતર કેટલું? તો તેથી ધ્વનિ ઉદ્ગમે કેપિટલ T સમયમાં કાપેલ અંતર. તો એ અંતર શું લખાય? O' લખાય. કારણ કે ટ્રેન પહેલા ક્યાં હતી? અહીંયા હતી. ધ્વનિ ઉદ્ગમ અહીંયા હતો અને કેપિટલ T જેટલા સમય એટલે આવર્તકાળ T જેટલા સમયમાં એ અહીંયાથી અહીંયા પહોંચે છે. જો આટલાથી અહીંયા O થી O' પર. એટલે એ વખતે એને કાપેલું અંતર તો ઝડપ ઇન્ટુ સમય એટલે આટલું અંતર કાપશે. જો એને કાપેલું અંતર એટલે vs * t. કે આની ઝડપ vs જેટલી છે. ઉદ્ગમની ઝડપ ઇન્ટુ લાગતો સમય, અંતર બરાબર ઝડપ ઇન્ટુ સમય.
પણ બરાબર એ જ સમયે અહીંયાથી જ્યારે ટ્રેન ઉપડી એ વખતે જે ધ્વનિ તરંગો ઉત્પન્ન થયા, ટ્રેનના હોર્નમાંથી જે અવાજ ઉત્પન્ન થયો એ અવાજ કેપિટલ ટી સમયમાં અહીંયા પહોંચે છે, આ બાજુ A સુધી અને અહીંયા સોરી આ B સુધી અને અહીંયા O સુધી. અહીંયાથી જે ટ્રેન અહીંયાથી ઉપડી હતી એ વખતે જે ધ્વનિ તરંગ ઉત્પન્ન થયું એ કેપિટલ ટી સમયમાં અહીંયા પહોંચે છે. જો કેપિટલ ટી સમયમાં OB સુધી પહોંચ્યું, એટલે બરાબર તથા કેપિટલ ટી સમયમાં ધ્વનિ ઉદ્ગમમાંથી ઉદ્ભવે ધ્વનિ તરંગ એ આગળની દિશામાં B સુધી B તથા સોરી આગળની દિશામાં એ ટ્રેનની આગળ એ અહીંયા સુધી ઉપર અહીંયાથી ટ્રેન ઉપડી 0 સમયે અહીંયાથી જે અવાજ ઉત્પન્ન થયો હોર્નમાંથી એ અહીંયા B સુધી પહોંચ્યો અને અહીંયા A સુધી પહોંચ્યો. એટલે જો આગળની દિશામાં એ તથા પાછળની દિશામાં B પર પહોંચે છે. અહીંયાથી જે અવાજ ઉત્પન્ન થયો પાછળ B સુધી પહોંચ્યો, આગળ A સુધી પહોંચ્યો. તો ધ્વનિ તરંગે કાપેલું અંતર, ધ્વનિ તરંગે t સમયમાં કાપેલ અંતર, તો ધ્વનિ તરંગે કાપેલું અંતર OB લખાય અને આગળ લખવું હોય તો OA લખાય. આ અવાજ જે ઉત્પન્ન થયો અહીંયા પહોંચ્યો ને અહીંયા પહોંચ્યો એટલે OA નો OD લખાય. અને એ અંતર કેટલું? તો અંતર બરાબર જો ધ્વનિની ઝડપ v અને સમય t, એટલે આ કાપેલું અંતર ધ્વનિની ઝડપ v * સમય t, એટલે v * t લખાય. હવે બરોબર ધ્યાન આપજો, ખાસ અગત્યનો પોઈન્ટ છે. હવે બીજું ધ્વનિ તરંગ ક્યારે ઉત્પન્ન થાય યાદ કરો. આ તરંગના સૂત્રમાં એક દોલન કરવા માટે લાગતો સમય એને આવર્તકાળ t કહેવાય. આવર્તકાળ t જેટલા સમયમાં એક ધ્વનિ તરંગ ઉત્પન્ન થયું હોય, બીજું તરંગ હવે ઉત્પન્ન થાય, અહીંયાથી આ બીજું તરંગ ઉત્પન્ન થવાની તૈયારીમાં હોય. આ એક તરંગ t જેટલા સમયમાં ઉત્પન્ન થાય એટલે સમજો ટ્રેન પહેલા ક્યાં હતી? અહીંયા 0 સમય અહીંયાથી જે અવાજ ઉત્પન્ન થયો અહીંયા પહોંચ્યો, ત્યારે બીજું તરંગ ક્યાં ઉત્પન્ન થશે? તો કેપિટલ T સમય પછી. તો T સમય પછી ટ્રેન અહીંયા પહોંચી ગઈ, એટલે અહીંયાથી બીજું તરંગ ઉત્પન્ન થશે. એટલે એનો મતલબ એવો થયો કે પહેલું તરંગ આટલાથી આટલા વિસ્તારમાં વિસ્તરેલું હશે અને એના પાછળ આ બીજું તરંગ શરૂ થાય. હજુ ક્લિયર કરો. એક તરંગ માટેનો સમય એટલે આવર્તકાળ t કહેવાય. એક દોલન માટેનો સમય ઉત્પન્ન ક્યાંથી થયું? આ તરંગની શરૂઆત ક્યાંથી થઈ? અહીંયાથી. ટ્રેન અહીંયાથી ઉપડી 0 સમય, એ વખતે એના હોર્નમાંથી અવાજ ઉત્પન્ન થયો, તો ધ્વનિ તરંગ અહીંયાથી ઉદ્ભવ્યો. પણ એ ધ્વનિ તરંગ ગતિ કરતું અહીંયા પહોંચ્યો અને ટ્રેન અહીંયા પહોંચી, તો ટ્રેનના હોર્નમાંથી બીજો અવાજનો તરંગ અહીંયાથી ઉત્પન્ન થાય. તો બીજો અવાજનો તરંગ અહીંયાથી ઉત્પન્ન થયો, તો મતલબ આ તરંગની લંબાઈ થઈ. તો તરંગની લંબાઈ લેમ્ડા એ કેટલા વિસ્તારમાં વિસ્તરેલી હોય? આટલા સુધી, એટલે O થી B સુધી. બરોબર? તો જો હવે તો ધ્વનિ તરંગની લંબાઈ એટલે તરંગ લંબાઈ લેમ્ડા બરાબર ધ્વનિ તરંગની લંબાઈ એટલે તરંગ લંબાઈ લેમ્ડા બરાબર O' b, આવું લખાય. O' b. હવે O' b એટલે જો O' OB O' વત્તા OB, તો લેમ્ડા બરાબર આગળ જોજો O' શું લખાય? O' એટલે VS * t અને OB એટલે VT. t ને કોમન કાઢો, t ને કોમન કાઢીએ તો V + VS * t કોમન. અને યાદ કરો આગળ આપણે હમણાં t નું સૂત્ર તારવ્યું V + VS અને t બરાબર શું આવે? 1/fs. આ આગળના શરૂઆતમાં આપણે સાબિત કર્યું કે આવર્તકાળ t બરાબર એટલે fs નું છેદમાં લખી દઉં છું V + VS / fs. t બરાબર બરોબર. તો આ સમીકરણ નંબર 2.
ક્લિયર થઈ ગયું? ચલો હવે તો સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરીએ, જે આગળ આપણે હમણાં આગળ સમજ્યા. તો સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી શું હતું? 1 નું સૂત્ર લેમ્બડા બરાબર v + vl fl. આ સમીકરણ 1 હતું. આગળ વિડિયોમાં જઈને જોઈ શકો છો તમે રિપીટ કરીને. અને સમીકરણ 2 શું આવ્યું આપણું? v + vs fs. તો આ બેને સરખાઈ દો. તો સરખાઈ દો બંને, તો શું લખાશે? v + vs. ધ્યાન આપજો, બંને સરખાવવા. બરોબર? તો માટે હું નીચે જ લખી દઉં, આ કાઢી નાખું છું સંજ્ઞામાં. તો આભાસી આવૃત્તિ શ્રોતાને અનુભવાતી આભાસી આવૃત્તિ fl બરાબર, fl ને કરતા બરાબર fs ગુણાકારમાં છેદમાં થાય v + vl v + vs fs. આને આભાસી આવૃત્તિ પણ કહેવાય, શ્રોતાને અનુભવાતી. એટલે વધારે સંભળાય છે, ઓછી સંભળાય છે, એ ઘટના પર આધારિત છે, જે ડોપલર અસરનું સૂત્ર છે. તમને ડોપલર અસરનું સૂત્ર મેળવવાનું કે તો અહીંયા સુધી તમારે લખવાનું. બરોબર?